આજે મેં સુરતનો ફેમસ સુરતી લોચો બનાવ્યો હતો અને સાથે ખાવામાં આવતી લીલી ચટણી અને સ્પેશિયલ મસાલો પણ બનાવ્યો હતો. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ અને 1/4 કપ જેટલી અડદની દાળ લીધી હતી. બંનેને એક બાઉલમાં સાથે લઈ લેશું. હવે 1 થી 2 વાર તેને આપણે પહેલાં ધોઈ લેવાની છે. પાણી ચોખ્ખું આવી જાય ને ત્યાં સુધી આપણે તેને ધોઈ લેશું. હવે તેને ચોખ્ખા પાણીમાં આપણે પલાળી અને આખી રાત માટે તેને પલળવા દઈશું. તમે અહીંયા 4 થી 5 કલાક માટે પણ તેને પલાળી શકો છો. તો આપણી દાળ બંને એકદમ સરસ એવી પલળી ગઈ છે. તો હવે આપણે પાણીને નિતારી અને આપણે અડધી જેટલી દાળને એક મિક્સર જારમાં લઈ લઈશું. સાથે મેં અહીંયા 1/4 કપ જેટલા પૌવા બટેકાના પૌવાને પણ 10 મિનિટ માટે પલાળી દીધા હતા. તેને પણ આપણે સાથે નાખી દઈશું. અડધા કપ જેટલું ખાટું દહીં લેવાનું છે. ખાટું દહીં ના હોય તો તમારે આની જગ્યાએ ખાટી છાશ લેવાની. તેને આપણે પીસી લેવાનું છે. આપણે આ બેટરને થોડું જાડું જ રાખીશું. જો તમને એવું લાગે કે પીસાતું નથી તો 1 થી 2 ચમચી જેટલું પાણી તમે નાખી શકો. થોડુંક બેટર પીસાઈ ગયું ને એટલે જે બીજી દાળ આપણી હતી ને તેને પણ મેં સાથે જ નાખી અને પીસી લીધું છે. તો આપણે આવું દરદરું પીસી લેવાનું છે. તો હવે તેને આપણે જેમાં પણ તમારે આ બેટરને આથો આવવા દેવાનું હોય ને તે વાસણમાં લઈ લેવાનું. 4 થી 5 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં આવી રીતે હાથેથી હલાવી અને તેને આપણે ફેટી લઈશું, જેથી કરીને બેટર એકદમ હળવું ફૂલ થશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે. હવે 4 થી 5 કલાક માટે તેને આપણે આથો લાવવા માટે ઢાંકીને ગરમ જગ્યામાં રાખી દેવાનું. હવે લીલી ચટણી માટે મેં અહીંયા દાંડલા સહિત કોથમીર લઈ લીધી છે. સાથે 3 થી 4 લીલા મરચાં, થોડો આદુનો કટકો, 5 થી 6 લસણની કળી નાખવાની છે. થોડા મગફળીના બી નાખીશું. જો આની જગ્યાએ મગફળીના બી ન હોય ને તો ગાંઠિયા પણ નાખી શકો. અડધી ચમચી જેટલી આખું જીરું, થોડું એવું મીઠું, 1 ચમચી ખાંડ અને લીંબુનો રસ નાખી દઈશું. અને સાથે 2 ચમચી જેટલું જ પાણી નાખી અને તેને આપણે પીસી લેવાનું છે. તો એકદમ ટેસ્ટી એવી ખટ્ટી મીઠી આપણી આ લીલી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો જુઓ, એકદમ સરસ એવી ચટણી આપણી તૈયાર છે. તો હવે તેની સાથે જે ઉપર છાંટવામાં આવે છે ને તે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો તેની માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે. જો ન હોય તો તમે એમનેમ જીરાનો પાવડર પણ જે શેકા વગરનો હોય ને તે પણ લઈ શકો. અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી સંચળ પાવડર લીધું છે. સંચળ પાવડર ના હોય તો આની જગ્યાએ તમે મીઠું પણ લઈ શકો. અને અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું લેવાનું છે. બધાને મિક્સ કરી લેવાનું. તો આપણો સ્પેશિયલ મસાલો પણ તૈયાર થઈ ગયો છે. તો મારે અહીંયા બેટરને 5 કલાક થઈ ગઈ હતી. તો જો એકદમ સરસ એવું તેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આથો પણ એકદમ સરસ એવો આવ્યો છે. તો હવે આ આપણે સુરતી લોચાનું બેટર એકદમ પતલું જ હોય છે. તો આપણે હવે થોડું પાણી નાખતા જશું અને તે બેટરને એકદમ પતલું કરી લેવાનું છે. તો મારે અહીંયા 1.5 કપ જેટલા પાણીનો ઉપયોગ થયો છે. તો હવે તેમાં આપણે જરૂર મુજબ મીઠું નાખી દઈશું, હળદર નાખી દઈશું. સાથે 1/4 ચમચી જેટલી મેં અહીંયા હિંગ એડ કરેલી છે અને આદુ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે તે નાખી દઈશું. તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. બધાને મિક્સ કરી લઈશું. આપણે આ બેટરને પતલું જ રાખવાનું છે. જો તમને એવું લાગે કે વધારે થોડું જાડું છે તો તમારે વધારે પતલું કરી લેવાનું. હવે આપણે જેમાં પણ તમારે આ સુરતી લોચો બનાવવાનો હોય ને તેમાં આપણે પાણી ગરમ કરીને મૂકી દેવાનું છે. પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે. સાથે જે પ્લેટમાં તમારે પાથરવું હોય ને તેમાં આપણે તેલ લગાવી દેવાનું. હવે આપણે બેટર લઈ લઈશું. તો આપણે એમાં 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું. 2 મોટી ચમચી ભરીને મેં અહીંયા તેલ નાખી દીધું છે. તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. હવે જેટલું તમારે બેટર થાળી મૂકતા જવું હોય ને તેટલું તમારે મેં બીજા વાસણમાં કાઢી લેવાનું. તો હું 1 ડિશ પૂરતું જ કરું છું. તો 3 જેટલા ચમચા જેટલું મેં અહીંયા મોટા ચમચા જેટલું મેં અહીંયા બેટરને કાઢી લીધું છે. આપણે કારણ કે આ સુરતી લોચો પતલો જ પાથરવાનો હોય છે માટે અને આ પતલું જ બેટર રાખવાનું હોય છે. તો હવે ચપટી જેટલું જ મેં અહીંયા બેકિંગ સોડા નાખેલું છે. તમે આની જગ્યાએ ઈનો પણ નાખી શકો છો. તો હવે આપણે બેકિંગ સોડાને એક્ટિવેટ કરી લઈશું અને તરત જ આપણે ડીશમાં તેને પાથરી દેવાનું છે. ત્યાં સુધીમાં આપણું પાણી પણ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. પાણી ગરમ થઈ જાય ને પછી જ તમારે આને કૂક કરવા બાફવા માટે મૂકવાનું. તો હવે તેને આપણે પાણી પણ ઉકળી ગયું છે. તો હવે તેમાં આપણે તેને રાખી દઈશું. તો ફક્ત 5 થી 7 જ મિનિટ થશે ને ત્યાં જ તમારો આ લોચો બનીને તૈયાર થઈ જશે. કારણ કે આપણે ઢોકળા જેટલું તેને કૂક નથી કરવાનું હોતું. આ લોચો થોડો ઢીલો જ હોય છે માટે આપણે તેને 5 થી 7 જ મિનિટમાં તમારે કૂક થઈ જશે આ. તો જે એકદમ સરસ એવો આપણો લોચો બનીને તૈયાર છે. તો આપણે જે મસાલો બનાવ્યો છે ને તેને ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. તો હવે તેને આપણે કાઢી લઈશું અને ગરમા ગરમ આને સર્વ કરવાનું હોય છે. તો તેને આપણે કાઢી લઈશું
અને તેને આપણે ગરમા ગરમ જ આવી રીતે સર્વ કરીશું. આવી રીતે આપણે તવીથા વડે તેને આવી રીતે જ કાઢી લેવાનું હોય છે. તો તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે તે લીલી ચટણી અને આ સ્પેશિયલ મસાલા સાથે અને ઝીણી સમારેલી ડુંગળી અને સેવ સાથે તો મજા આવી જાય છે ખાવાની. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી મેં અહીંયા મગફળીનું તેલને નાખેલું છે. તમે આની જગ્યાએ બટરને ગરમ કરીને પણ નાખી શકો છો, પણ મને સ્પેશિયલી મગફળીના તેલનો સ્વાદ વધારે સરસ લાગશે. ઝીણી સેવને પણ સ્પ્રિંકલ કરી દઈશું અને થોડી ડુંગળી પણ નાખી દઈશું. સાથે થોડી ડુંગળી અને લીલી ચટણી સાથે તેને સર્વ કરીશું. એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ તમને મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. અને આ સુરતી લોચો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે. અને હા, જો તમને આ મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ લાઇક કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.